હાલો. ખેડૂત મિત્ર, તમારો જવાબ મેળવતા પહેલા એક જનરલ સૂચના સાંભળી લો હા. કે હવે યુટ્યુબમાં લગભગ તમામ વિષયોના જવાબ મેં આપી દીધા છે અને તમામના મેં ટાઇટલ નાખેલા છે. એ સિવાય હવે રાત ઉજાગરા કરીને એક બીજી મહેનત કરું છું કે 1200 વિડીયોનું બાયફર્ગેશન કરું છું. એટલે યુટ્યુબની અંદર જઈને પ્લે સ્ટોરમાં જાશો, માનો કે તમે રમણીકભાઈ કોટડિયા લખો યુટ્યુબમાં જઈને, હા. એટલે મારી ઓફિશિયલ ચેનલ ખુલશે. ઈ તો મારી મેં ઓફિશિયલ subscribe ચેનલમાં કરી સિક્વન્સ પેલા સાંભળી લ્યો, એટલે યુટ્યુબમાં મૂકું ત્યારે બીજા બધાને ધ્યાનમાં આવે. હા. એટલે એમાં મારો એવો નાનો એવો સ્ટેમ સાઇઝનો ફોટો દેખાશે. એ જ મારી ઓફિશિયલ ચેનલ સમજવાની. એવી જ રીતે ફેસબુકમાં કોઈ વાપરતા હોય તો એને પણ મારો નાનો એવો ફોટો દેખાશે રમણીકભાઈ કોટડિયાનો, એ જ મારી ઓફિશિયલ સમજવાની. પણ ફેસબુક વાળાને રેગ્યુલર વિડીયો નહીં મળે, એમાં સિક્વન્સમાં ન મળે. એટલે યુટ્યુબમાં જઈને રમણીકભાઈ કોટડિયા લખશે એટલે મારો વિડીયો મળશે. વિડીયોની બાજુમાં પેરેલલ આમ લીટીમાં જુએ એટલે બાજુમાં જે છે પ્લે બટન આપેલું હોય, પ્લે ને ટચ કરશે એટલે એમાંથી જે છે એને આગલા તમામ વિડીયો મળી રહેશે વિષય વાઇઝ. વેચણી કરું છું કારણ કે સવારે 4 વાગ્યાથી રાતના 11 સુધી જવાબ આપું છું તો એ પૂરા નથી થતા. એટલે હવે નવી સિસ્ટમ અપનાવું છું જેથી કરીને ખેડૂતો પોતાની સેવા, મારી સેવાનો સારી રીતે લાભ લઈ શકે. બોલો, તમારે શું પૂછવું છે? બાકી અઘરા વિષયો હોય ને તો રૂબરૂ જ આવવું પડે, અને તો તાલીમ કેમ્પમાં આ વ્યવસ્થા પણ રાખું છું. બોલો. હા. હવે જમીન આપણે મપાવી છે પ્રાઇવેટ પાસે. પ્રાઇવેટ પાસે હું કામ ભાઈ પેલા મને ઈ કયો, સરકારી જરીફ હું કામ નથી બોલાવતા? હાવ મફતના ભાવમાં સરકારી જમીન જરીફ આવે છે. પ્રાઇવેટ વાળો કેટલા લઈ ગયો? 300 રૂપિયા લીધા વીઘે 300 લીધા ને, તો એ તો ગવર્મેન્ટ ની હારે લીધા. હાલો બોલો. એમાં એવું હતું કે બધા ભાઈઓ કે એમ મપાવવાની હોય ને. હા, એ તો કઈ વાંધો નહીં. હાલો બોલો, આગળ શું તકલીફ પડી? હવે મારે 3 વીઘા છે ને, એટલે બોલો. 3 વીઘા થઈ તો અમે કાંઠે હોકરે દીધી. મને હોકરે દીધી? અમે કાંઠે હોકરે 3 વીઘા દીધી. જુઓ, એક મારી વાત સમજી લ્યો. જૂના કબજા કોઈ પણ હોય અને એમાં જમીન નીકળતી તો જ્યાં આપે ત્યાં લઈ લેવાય. સમજાય છે? કાયદાકીય પ્રક્રિયા કરવા જાશો. મારી વાત સમજી લ્યો, સમજ્યા વગરના હું જવાબ નથી દેતો. અને મારા જવાબ પ્રેક્ટિકલ હોય છે. કોઈને કજિયા નો કરાવે એવા હોય. બાકી વકીલ એમ કે હાલ તને આ કેસ કરાવી નાખું, સેકડાબારાનો કેસ કરાવી નાખું, સુપર ઇમ્પોઝ કરાવી નાખું, કોર્ટ કમિશનરની નિમણૂક કરાવી નાખું. આ બધું બોલવામાં સારું લાગે. આ બધું કરાવવા જાય ને તો તળિયા ગાઈ જાય છે. અથવા ખાલી જગ્યા વસ્તુ સમજી જાજો, એ છે ગોઠણે પહોંચી જાય એટલા લાંબા થઈ જાય. એટલે જ્યાં આપે ત્યાં લઈ લેવાય. આ ઉત્તમ રસ્તો છે. આપે તો છે ને. હવે વાત રહી ખરાબાની, તો ખરાબા ભરતા અત્યારે ક્યાં મોંઘા પડે છે. જૂની વાત કરું કે જૂના પોત ખરાબા હતા એ પણ હવે ક્યાંય ખરાબા નથી રહ્યા. એટલે તો માણસોને શીખવાડું છું કે પોત ખરાબાને જરાયતનમાં કેવી રીતે ફેરવી નખાય. 50,000 રૂપિયા નાખીએ એટલે ખરાબો ગમે હોય સુધરી જાય. વીઘે લાખ રૂપિયા નાખીએ એટલે સુધરી જાય. કિંમત તો બધી જગ્યાએ 50-60 લાખ થઈ ગઈ છે. જવાનો રસ્તો જ નથી. રસ્તો એને કહેવાય ભાઈ થાય એને કે મને રસ્તો દે. જ્યાં રસ્તાની જમીન નીકળી હોય ત્યાં રસ્તો માંગી લેવાય. બોલો, બીજું શું પૂછવું છે? પ્રાઇવેટ મપાયું તો હું સરકારી જરીફ થી મપવું. સરકારી મપાવશો તો શું કરી દેશે એ મને સમજાવો જી. એક સર્વે નંબર માં 24 વીઘા હોય તો ન્યાજ ન દે. ભાઈઓમાં કબજા થયા હોય અને માપણી એટલે તો ગળા ઢેડીને કહું છું કે કેજેપી દુરસ્તી કરાવી લ્યો. કોઈએ કરાવી જ નથી. પૈકી શબ્દ છે ને તમારા સર્વે નંબરની પાછળ કે આડો લીટો છે? પૈકી છે. તો પૈકી વાળામાં જે દે લઈ લ્યો. મારી સલાહ સાચી હોય છે. બીજા વકીલની ઘોડે થોડે ગહવા જેવું નથી હોતું. ખાલી જગ્યા ગહવાનું કહું છું, લાલ થઈ જાય. સમજાય છે? સરકારી પાસે આપણે મપવું હોય કે ન મપવું હોય? સરકારીમાં તો બધાની ઈચ્છા હોય તો કેજેપી દુરસ્તી કરાવી લ્યો. એ તો શેની સહમતિ આપશે? તો પૈકી માપણી તમારી કરાવી લ્યો. જુઓ, માપણીના 3 અલગ પ્રકારો. આવું બધું શીખવું હોય તો તાલીમ કેમ્પના વિડીયો જુઓ. એક વ્યક્તિને હું કેટલુંક માહિતી આપી શકું? ગળું ઢેડીને થાકી જાઉં છું. ના, વિડીયો તો જોવો જ છે હું તમારો. તો પછી ક્યારેક તાલીમ કેમ્પમાં આવો તો આ બધું જાણવા મળશે. તાલીમ કેમ્પમાં કઈ કમાવા માટે નથી. કોઈ એમ કે હું ગરીબ માણસ છું, હું હાલ કેટલા ભરી શકીશ. તમારી આર્થિક કેપેસિટી નબળી હોય મને લખી નાખજો, તમે દેશો એ લઈ લઈશ. મારે ભગવાનની દયાથી ઘટતા નથી પૈસા. દરેક તાલીમ કેમ્પમાં પૈસા વધે છે ગરીબોની સેવા કરતા. પણ કઈક શીખશો તો કામમાં આવશે. માપણીના પ્રકાર ખબર છે ને? નકર વિડીયોમાં જઈને જોઈ લેજો. 3 પ્રકારની માપણી આવે. એમાં તમે સહમતિ હોય તો હિસ્સા દુરસ્તી કરવા માટે થઈને બધાની ઈચ્છા હોય તો અને માત્ર તો જ હિસ્સા માપણી થઈ શકશે. નકર તમારી પૈકી માપણી કરાવી લ્યો સરકારી. હજી કઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો. પૈકી માપણી કરાવવાની ને? તો એ જ આપણી પાસે ઓપ્શન છે. બીજા બધા સહમત ના હોય તો મજબૂરીનું નામ મહાત્મા, એટલે બીજો ઓપ્શન જે હોય એ લેવાનો. બોલો, હજી કઈ પૂછવું હોય તો? ના, બીજું કઈ નહીં. સમાજમાં જે સાધુ થઈ જાય છે ને એ મજબૂરીનું નામ મહાત્મા હોય. એટલે હું બોલ્યો કહેવત પ્રમાણે. હું એક આ સાધુ જેવું જ રૂપ છે, પણ સમાજને મારી જવાબદારી છોડીને સાધુ નથી થતો. બાકી આ આખો દિવસ મહેનત કરું છું એ સાધુત્વ જેવું જ કામ છે. બોલો, હજી કઈ પૂછવું હોય તો?
ના ભાઈ એક જ હતું, બીજું તો કઈ નથી. ભલે ભલે.